જે ભાજપ દ્વારા એ લોકો આક્ષેપ કરી રહ્યા છે, આપણે નથી કરી રહ્યા, એ કહી રહ્યા છે કે એ લોકોને ભલામણ કરવામાં આવી કે પોલીસને કે જે કાર્યકર્તા હતો તેની કાર્યકર્તાને બે અલગ વ્યક્તિ જે અધર વ્યક્તિ હતા તેને કહેવામાં આવ્યું હતું કે તેને મારવામાં આવે, વાતચીત કરવામાં આવી હતી। ત્યારે લોકોના મોબાઈલ છે તે છૂટવી લેવામાં આવ્યા છે પોલીસ દ્વારા। અને બીજી વસ્તુ એ છે કે એ લોકો જોડેથી અત્યારે જે રીતે અંદર બેસાડી દેવામાં આવ્યા છે અને જાય અને પોલીસ સ્ટેશન જઈને રજૂઆત કરે અને રજૂઆત કર્યા પછી એને ન્યાયની અપેક્ષા રાખતો હોય છે, પરંતુ અહીંયા તો ક્યાંક ને ક્યાંક ન્યાય લેવા માટે ગયેલા એ જ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ભોગ બન્યા છે। કારણ કે અત્યારે સત્તા જે છે એ સત્તા આપણે પોલીસ કોન્સ્ટેબલ છે, જ્યારે પોલીસને આઈપીએસ બને, યુપીએસસી ક્લિયર કરીને જ્યારે આઈપીએસ બને છે ત્યારે આઈપીએસ બન્યા ત્યારે એને શપથ લેવડાવવામાં આવે છે। કોંગ્રેસનો એમએલએ હોય, આમ આદમી પાર્ટીનો એમએલએ હોય કે પછી ભાજપનો એમએલએ હોય, આપણે એમ નથી કહેતા કે ભાજપ જ કરે છે, પણ અધરવાઇઝ સ્ટેટ છે કે જ્યાં કોંગ્રેસનો સરકાર છે ત્યાં પણ આવી જે સ્થિતિ બને છે, ડાયરેક્ટ સીધો ફોન કરી દેવામાં આવે। અને સાંઠગાંઠ એટલા માટે આપણે કહી શકીએ કારણ કે ક્યારે આવા કહેવાય કે જનતા માટેના જે સંઘર્ષ હતા ને એ અત્યાર સુધી એ લોકોએ નથી કર્યા। જ્યારથી બીજેપીની સત્તા બની છે અને કોંગ્રેસ વિપક્ષમાં બેઠી છે ત્યારથી કોઈ જ નહીં, ભરેલું પાસું ભાણું કહી શકીએ ને તો કોંગ્રેસે પીરસ્યું છે। હતા ને જે લોકો ધીરે ધીરે સ્થાનિક જે લોકો હતા ને એને એકઠા કરીને એની જે વાત હતી ને કે વિચારસરણી એ ક્યાંક ને ક્યાંક એવું કહી રહી છે કે ક્યાંક ને ક્યાંક લોકોને એક ઓપ્શન મળી રહ્યું હોય ને એવું લાગી રહ્યું છે। ઈસુદાન ગઢવી જામખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા। પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ હતી કે તેમના કાર્યકર્તાઓ અને નેતાઓને પોલીસ ખોટી રીતે હેરાન કરી રહી છે, ભાજપના કહેવાથી અરેસ્ટ કરી રહી છે। ત્યાં થોડી ઉગ્ર બોલાચાલી પણ થઈ, ત્યારે પોલીસે હવે તેમને ડિટેન કરી લીધા છે। કાગઝી પ્રક્રિયા ચાલુ છે। સંભળાય છે કે તેમને 198 ભારતીય દંડ સંહિતા પ્રમાણે અરેસ્ટ કરવામાં આવે। તેને લઈને અમારા વરિષ્ઠ સહયોગી ત્યાં ઘટના સ્થળે ઉપસ્થિત, તેમની સાથે વાત કરી શું ઘટના ઘટી છે એ સમગ્ર બાબતે તેમની સાથે ચર્ચા આપણે કરી છે અને એમણે જણાવ્યું કે કેવા પ્રકારની ઘટના ઘટી છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુતેનિલ પટેલ, સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। સીધા જઈએ જામખંભાળિયા, જ્યાં લખન જામ ત્યાં ઉપસ્થિત છે અને એમણે સમગ્ર માહિતી આપી શું ઘટના ઘટી, પોલીસે શું કર્યું, અત્યારે ત્યાં શું થઈ રહ્યું છે। સીધા જઈએ જામખંભાળિયા। નમસ્કાર। જે રીતે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે તેમના તમામ કાર્યકર્તાઓ, મોટા ભાગના કાર્યકર્તાઓ અને નેતાઓને પોલીસ જાણી જોઈને અરેસ્ટ કરી રહી છે, આ જ વાતને લઈને ઈસુદાન ગઢવી જે પ્રદેશ અધ્યક્ષ છે આમ આદમી પાર્ટીના, તેઓ પહોંચ્યા હતા જામખંભાળિયા પોલીસ સ્ટેશન રજૂઆત કરવા માટે। તેમણે પોતાની રીતે રજૂઆત પણ કરી, પણ હવે માહિતી આવી રહી છે કે તેમને ડિટેન કરવામાં આવી રહ્યા છે, અરેસ્ટ કરવાની વાત છે। અમારા વરિષ્ઠ સહયોગી લખન તે અત્યારે ત્યાં ઘટના સ્થળે છે, જે જગ્યાએ એમને ડિટેન કરવામાં આવ્યા છે એની બહાર જ તેઓ ઊભા છે। આપણે સીધી રીતે એમની સાથે વાત કરીશું કે અત્યારે ત્યાં શું માહોલ છે અને કઈ રીતે આ સમગ્ર ઘટના ઘટી અને અત્યારે શું થઈ રહ્યું છે। લખન, ખાસ કરીને જે રીતે તમે ત્યાં છો, સમગ્ર ઘટનાના તમે સાક્ષી છો, શું ઘટના ઘટી છે અને અત્યારે ત્યાં શું પ્રોસિજર થઈ રહી છે? બિલકુલ અનિલભાઈ, તમને જણાવીશ કે હાલ જે રીતે અહીંયા જે ઘટના બની રહી છે તેના ઉપરથી આક્ષેપ પર આક્ષેપ થઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે એવો આક્ષેપો કરી રહ્યા છે કે તેઓ અહીંયા જે કાર્યકર્તા હતો જે જામખંભાળિયાની 81 સીટ નંબર છે તેના પર જે ચૂંટણીની તૈયારી અત્યારે થઈ રહી છે, જેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે 5 વાગ્યાની આસપાસ જાહેર કરી દેવામાં આવવાની છે, તેને લઈને જે તૈયારીઓ કરી દેવામાં આવી હતી એ તૈયારીઓને લઈને ક્યાંક ને ક્યાંક જે ભાજપ દ્વારા એ લોકો આક્ષેપ કરી રહ્યા છે, આપણે નથી કરી રહ્યા, એ કહી રહ્યા છે કે એ લોકોને ભલામણ કરવામાં આવી કે પોલીસને કે જે કાર્યકર્તા હતો તેની કાર્યકર્તાને બે અલગ વ્યક્તિ જે અધર વ્યક્તિ હતા તેને કહેવામાં આવ્યું હતું કે તેને મારવામાં આવે। અને ત્યાર પછી જે મારવામાં આવી પછી તે જે કાર્યકર્તા હતો તે જામખંભાળિયાનો પોલીસ સ્ટેશન જે છે
ત્યાં અરજી કરવા માટે ગયો, જે રજૂઆત કરવા માટે ગયો હતો. અને એ સમયે જે રજૂઆત ત્યાં પોલીસમાં બેઠેલા અધિકારીઓએ કદાચ ના બી લીધી હોય એવા આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરી દેવામાં આવી રહ્યા છે. ત્યારે સવાલ એટલું આજે થઈ રહ્યું છે કે જ્યારે આજે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી પણ ત્યાં પહોંચ્યા હતા. શહેર પ્રમુખ આમ આદમી પાર્ટીના જે છે રામજીભાઈ પરમાર કરીને, તે પણ અત્યારે ત્યાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને હાલ બી તેઓ અંદર પોલીસ સ્ટેશનમાં જ બેઠેલા છે. તે કાર્યકર્તા જે છે તેને બહાર કાઢી દેવામાં આવ્યા છે અને 4 થી 5 જે લોકો છે જે સિનિયરિટીમાં એને બધાને અંદર વાતચીત કરી દેવામાં આવી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક સવાલ અને બહાર એવી વાતો થઈ રહી છે કે એમના ઉપર આઈપીસી 158 કલમ લગાવી દેવામાં તૈયારીમાં છે અને તેની ધરપકડ થાય તેવી પણ ક્યાંક ને ક્યાંક બહાર વાતો થઈ રહી છે. હજી કરવામાં નથી આવ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક વાતો થઈ રહ્યું છે કે આવા આક્ષેપો થઈ રહ્યા છે. પરંતુ સવાલ હવે કેટલું કોણ ક્યાં સાચું છે તેને લઈને પણ ક્યાંક લખનભાઈ, મારે તમને એક વાત રોકવી છે કે કોઈ વ્યક્તિ એની પાર્ટીના વ્યક્તિને અન્યાય થાય તો સ્વાભાવિક છે એ પોલીસ સ્ટેશન રજૂઆત કરવા જાય. તો રજૂઆત કરવામાં પોલીસ ન સાંભળે તો ઘણી વખત ઉગ્ર બોલાચાલી પણ થાય. એનું મતલબ એવું તો નથી થતું કે પોલીસ એમને અરેસ્ટ કરી લે, બેસાડી લે અથવા તો કોઈ કલમ નાખી દે. પોલીસ સ્ટેશન શેના માટે હોય છે? પોલીસ સ્ટેશન રજૂઆત કરવા માટે જ હોય છે, ફરિયાદ લખાવવા માટે જ હોય છે. તો શું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા બી ના જવાય જો પોલીસનું આ વર્તન હોય તો? બિલકુલ, આપણે કહ્યું અનિલભાઈ, જે રીતે કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા જોડે આવી ગેરવર્તન થયું હોય તો સ્વાભાવિક છે કે મોટા નેતાઓ જે છે એની રજૂઆત કરવા જતા હોય છે. પરંતુ અહીંયા સવાલ એટલું થઈ રહ્યું છે કે અત્યારે જે રામજી પરમાર છે, શહેર પ્રમુખ છે, બીજા કાર્યકર્તાઓ જે છે એ છે અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી ત્યાં પહોંચ્યા છે અને તેઓ ત્યાં રજૂઆત કરવા માટે પહોંચ્યા. અને રજૂઆત કરવા સમયે જ્યારે વાતચીત કરવામાં આવી હતી ત્યારે લોકોના મોબાઈલ છે તે છૂટવી લેવામાં આવ્યા છે પોલીસ દ્વારા. અને બીજી વસ્તુ એ છે કે એ લોકો જોડે તે અત્યારે જે રીતે અંદર બેસાડી દેવામાં આવ્યા છે, બીજા જે કાર્યકર્તાઓ છે એને બહાર કાઢી દેવામાં આવ્યા છે. અને મોસ્ટ ઓફલી તમને અત્યારે બતાવું તો અત્યારે 5 થી 7 ગાડીઓ બીજી પણ બોલાવી લેવામાં આવી છે. પીઆઈ પહોંચી ગયા છે, એસપી છે, ડીવાયએસપી છે સહિતની ગાડીઓ ત્યાં આવી ગઈ છે. 3 ગાડીઓ અલગથી પણ બોલાવી દેવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું પણ માની શકીએ કે તૈયારી ક્યાંક ને ક્યાંક આઈપીસી 198 ની કલમ એ લોકો લગાવી રહ્યા છે એવા ઇનપુટ અંદરથી બી મળ્યા છે. એવું નથી કે કાર્યકર્તા જોડેથી જ આપણે મળ્યા છે, અંદરથી ઇનપુટ એવા મળ્યા છે કે 158 ની તૈયારી દર્શાવી રહ્યા છે. પણ સવાલ એટલું થાય છે કે કોઈ પણ વ્યક્તિ જોડે અન્યાય થાય ત્યારે પોલીસ સ્ટેશન જાય, સ્વાભાવિક છે. અને પોલીસ અહીંયા ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જે વ્યક્તિને માર મારવામાં આવ્યો અને એ વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય છે, રજૂઆત કરવા જાય છે અને રજૂઆત પોલીસ દ્વારા એ રજૂઆત સાંભળવામાં નથી આવતી. તેને લઈને ક્યાંક ને ક્યાંક તો પોલીસ પર સવાલ 100% ઉઠે છે અનિલભાઈ. કારણ કે પોલીસની ફરજ એટલી હોય છે કે એ જે કલમ તમે વાત કરો છો 158 છે, 198 છે? 198 198. હા, 198. ઓકે, કારણ કે 158 158 એવું છે કે 198. વોર પ્રિઝનર ને ભગાવવાની વાત છે. પણ મારે એ સમજવું છે કે તો પછી જો આવી રીતે કોઈ રજૂઆત કરવા જાય અને તો પછી પોલીસ સામે રજૂઆત કરવા કોણ જશે? આ તો મને જોક થઈ ગયું આ તો ગુજરાતમાં. અરે બિલકુલ, આમ તો આપણે કહીએ ને તો અત્યારે જે રીતે પોલીસે જે ગેરવર્તન આપણે કહી શકીએ કે પોલીસની અત્યારે ક્યાંક ને ક્યાંક કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે 100% છે. કારણ કે કોઈ પણ વ્યક્તિને તકલીફ થાય તો સ્વાભાવિક છે કે પોલીસ સ્ટેશને જાય અને પોલીસ સ્ટેશન જઈને રજૂઆત કરે અને રજૂઆત કર્યા પછી એને ન્યાયની અપેક્ષા રાખતો હોય છે. પરંતુ અહીંયા તો ક્યાંક ને ક્યાંક ન્યાય લેવા માટે ગયેલા એ જ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ભોગ બન્યા છે. જે વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો એ જ વ્યક્તિને અત્યારે એનું ઉપરથી એને કલમ એના ઉપર લગાવવામાં આવી છે. જો હું તમને કહું, મેં અત્યારે ગૂગલમાં તમે વાત કરતા એટલે મેં સર્ચ કર્યું કે બીએનએસ પ્રમાણે 198 કલમ શું છે. તો બીએનએસ પ્રમાણે જે નવો કાયદો પસાર થયો છે 2023માં, એ પ્રમાણે ઇંગ્લિશમાં છે addressing of offense of the public servant knowing disobeying of law with intent cause or knowing it will likely cause injury to any person. This section aim prevent cause the authority. It is the punishable to simple imprisonment of 1 year and fine or both.
પછી લખ્યું છે કે એનું મતલબ એવું થાય છે કે તમે રજૂઆત કરવા ગયા તો તમે પબ્લિક સર્વન્ટને હેરેસ કર્યો છે, એની સામે તમે ઓફેન્સિવ કોઈ ખોટા આરોપ લગાવ્યા છે, જેના પુરાવા તમારી પાસે નથી, એવા કન્ડિશનમાં પોલીસ તમને બેસાડી શકે, એવા કન્ડિશનમાં પોલીસ જે છે તમને નજરકેદ કરી શકે, અરેસ્ટ કરી શકે, અને એના માટે તમને 1 વર્ષની સજા છે અને કેટલુંક દંડ બી છે, આર્થિક દંડ બી છે. હવે સવાલ એ છે કે અને પણ લખ્યું છે કે નેચર ઓફ ઓફેન્સ શું છે, તેમાં લખ્યું છે કે નેચર ઓફ ઓફેન્સ ઇટ ઇઝ એ નોન કોગ્નિજેબલ એન્ડ બેલેબલ વોરન્ટ, એટલે બેલેબલ છે અને નોન કોગ્નિજેબલ છે, સિરિયસ નથી, ટૂંકમાં સિરિયસ ક્રાઇમ નથી. મતલબ કે આવો કાયદો કે તમે જોરથી પોલીસની સામે બોલી દો, આવો કાયદો કે તમે પોલીસને કહી દો કે સાહેબ હું બધું જાણું છું, તમે કેવા ધંધા કરો છો, તમે આવા શબ્દોનો ઉપયોગ કરો કે સાહેબ અમને ખબર છે તમારા પોલીસ વાળા ક્યાંથી હપ્તા લે છે, આવા શબ્દોના તમે ઉપયોગ કરો કે જો સાહેબ તમારા પટ્ટા ઉતરી જશે, આવા શબ્દોના તમે ઉપયોગ કરો, આવા તમામ વસ્તુઓનો જો તમે ઉપયોગ કરો તો તમને પ્રમાણે બીએનએસ સેક્શન 198 નો ઉપયોગ કરવાની છૂટ આ કાયદાએ પોલીસને આપી હતી. હું તમને કહી દઉં કે જ્યારે આ કાયદો પસાર થતો હતો ને ત્યારે એક જગ્યાએ મેં ડિબેટ કરી, ત્યારે મેં કીધું હતું કે નવા કાયદા પ્રમાણે પોલીસ સ્ટેટ જે છે ભારત સરકાર બનાવી રહી છે, પોલીસને કોઈ પણ પ્રકારની સત્તા આપવી એટલે ગળે ફાંસો આપવો લોકશાહીને. અત્યારે પોલીસ એ જ પોતાનો સત્તાનો દુરુપયોગ કરી રહી છે. કાલ ઉઠીને હું પણ જઉં અને કહું કે તમે કેમ આ ફરિયાદીને આરોપીને નથી પકડી રહ્યા, તમારા ધંધા છે એના જોડે એટલા માટે નથી પકડી રહ્યા, માત્ર આટલું બોલવું એટલે પોલીસ મને કહે કે ભાઈ 198 પ્રમાણે ચલો અંદર, તમે હવે તમારા ઉપર કેસ થઈ જશે. એટલે કુલ મળીને કાલથી જે રીતે આમ આદમી પાર્ટી આરોપ લગાવી રહી છે કે એમના 45 કેસો થયા છે છેલ્લા 1.5-2 મહિનામાં એમના નેતાઓ ઉપર, એમના જે કાર્યકર્તાઓ છે તમામ ઉપર. એમાં ચૈતર વસાવાથી લઈને એમના જે જૂના ખેડૂત આગેવાનો છે, ક્યાં ગયા એ પ્રોબ્લેમ, ફોન આવી ગયું લાગે છે સાહેબ. એટલે ચૈતર વસાવાથી માંડીને તમામ લોકોના જે કેસો એમના ઉપર થયા છે, તમારા હરીશ સાવલિયા ઉપર કેસો થયા છે, કેટલાક લોકો કોમ્પ્રોમાઇઝ થયા, કેટલાક લોકો નહીં પણ થયા, પણ આવી રીતે તો કેસ થાય ને સ્વાભાવિક છે રજૂઆત કરવા જાય કે ભાઈ કેમ તમે ખોટી રીતે અમારા લોકોને, હવે રજૂઆત કરવા જાય ને આ લોકો 198 માં ફિટ કરી દેશે તો પછી કઈ રીતે આગળની રાજનીતિ થશે? આ તો પોલીસ સ્ટેટ થઈ ગયું ગુજરાત. બિલકુલ અનિલભાઈ, આપણે જે વાત કરી એ પ્રમાણે આપણે જોઈએ તો અત્યારે જે રીતે પહેલા કોંગ્રેસની સરકાર હતી, જ્યારે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રપતિ હતા ત્યારે બીજેપી હતી જે વિરોધ પક્ષમાં હતી અને વિરોધ પક્ષમાં વિરોધ કરતી હતી, અને હાલ બી આજે અધર રાજ્ય છે ત્યાં વિરોધ કરે છે. પણ સવાલ એટલું થાય કે જ્યારે નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી બન્યા અને નરેન્દ્ર મોદી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી કાયદા કાનૂન છે, તમામ જે હકો છે, ક્યાંક ને ક્યાંક પાર્ટી તરફ વધારે કહી શકાય આપણે કે ધ્યાન દોરી, જે આપણે કહીએ ને કે ઓર્ડર પ્રમાણે ભારતના પ્રધાનમંત્રીના બદલે ભાજપના પ્રધાનમંત્રી બન્યા. બિલકુલ કહી શકીએ આપણે, બિલકુલ એટલા માટે કહી શકીએ કારણ કે અત્યારે સત્તા જે છે એ સત્તા આપણે પોલીસ કોન્સ્ટેબલ છે, જ્યારે પોલીસ આઈપીએસ બને, યુપીએસસી ક્લિયર કરીને જ્યારે આઈપીએસ બને છે ત્યારે આઈપીએસ બન્યા ત્યારે એને શપથ લેવડાવવામાં આવે છે કે અમે સેવા કરીશું, અને એ જનતાના પૈસે એને પગાર ચૂકવવામાં, વફાદાર રહીશું જનતાના. પણ અત્યારે સવાલ શું થઈ રહ્યું છે? સવાલ એ થઈ રહ્યું છે કે એ જનતાના બદલે એ સત્તા પક્ષના વફાદાર બની ગયા છે. હવે સમજી લો કે આજે આપણે એક્ઝામ્પલ આપીએ તો અત્યારે સમજી લો કે ભાજપની સરકાર છે, બીજેપીની, તો એના એ રહ્યા સત્તાના વારસદાર અત્યારે. પછી સમજી લો કે કાલ ઉઠીને આમ આદમી પાર્ટી આવશે તો કોંગ્રેસ આવશે, તો એના એ થશે. પણ એનાથી ક્યાંક ને ક્યાંક સવાલ એટલું થાય છે કે એને કામ જે છે એ લોકોનું છે, લોકોની સાવધાની રાખવી એના માટે એને નિમણૂક કરવામાં આવ્યા છે. પરંતુ આ તો એટલા માટે છે કે તેને જેની સત્તા આવે ને છાબડામાં જઈને બેસી જવાનું, જે ઊંચું હોય એનો. સવાલ અત્યારે જે કામગીરી અધિકારીઓ પર, આઈએસ આઈપીએસ પર ઉઠી રહ્યા છે એનો સવાલ માત્ર એટલું જ છે મારો તો, કે જ્યારે સવાલ આઈએસ બનવું એ ખૂબ મહેનતની વાત છે, આપણે બી માનીએ છીએ, કારણ કે યુપીએસસી જીપીએસસી ક્લિયર કરી વ્યક્તિ બહુ મહેનત કરીને આઈએસ આઈપીએસ બન્યો હોય છે. પરંતુ અત્યારે સવાલ કેટલું થાય છે કે જ્યારે આઈપીએસ બન્યા પછી આ વ્યક્તિઓ જે છે એના ઓર્ડરના પ્રમાણે કામ કરવું પડે છે. ક્યાંક એમને બી થતું હશે, નો ડાઉટ, આપણે એવું નથી કહેતા કે નહીં થતું હોય, એને અંદર પીડા તો એને બી થતી જશે. ગોપાલ ઇટાલિયનની ભાષામાં વાત કરીએ તો આ બધા આઈએસ આઈપીએસ પછી ટોમી બની જાય છે.
કોઈ અત્યારે પાર્ટીના આમ ટોમી બની એટલા માટે બની જાય કે ગળામાં જે તે પાર્ટીનો પટ્ટો પહેરી લે છે. હું નથી પટો કહી બે રહ્યો. ગોપાલ ઇટાલિયા અમારા અહીંયા જ સ્ટુડિયોમાં આવ્યા હતા અને કહેતા હતા કે લોકો ટોમી બની જાય છે. એટલે આટલી બધી મહેનત કરવા છતાં જો તમારે ટોમી જ બનવાનું છે કોઈ પાર્ટીનું, તો પછી તમે રખડતા ટોમી બની જાઓ બંદૂક લઈને, લૂંટવા માંડો બધાને ગેંગ બનાવીને. અરે વાત તમારી એ પ્રમાણે બિલકુલ સાચી છે, કારણ કે અત્યારે જે સિચ્યુએશન જે છે અધિકારીઓની છે, IAS IPS ની છે, એ બધી આખી ટોમીની જેમ જ છે. સમજી લો કે અત્યારે કોઈ પણ અધિકારીઓ કામ કરવું એ પેલા નેતાને પૂછવામાં આવે છે. કોઈ પણ જગ્યાનો MLA હોય, પછી એ કોંગ્રેસનો MLA હોય, આમ આદમી પાર્ટીનો MLA હોય કે પછી ભાજપનો MLA હોય. આપણે એમ નથી કહેતા કે ભાજપ જ કરે છે, પણ અધરવાઇઝ સ્ટેટ છે કે જ્યાં કોંગ્રેસનો સરકાર છે ત્યાં પણ આવી જે સ્થિતિ બને છે, ડાયરેક્ટ સીધો ફોન કરી દેવામાં આવે અને ડાયરેક્ટ સીધો ત્યાંથી ઉઠાઈ દેવામાં આવે છે. એટલે આ જે સિચ્યુએશન છે ને એનાથી ક્યાંક ને ક્યાંક આપણે એવા સવાલો અપેક્ષા એવી રાખીએ પોલીસ પાસે કે એ ટોમી ના બને. તો જે કરવું 5-10% કરે તો ચલો બરોબર છે કે સાહેબ છે 5-10% રાખે, એની સુરક્ષાની એની જવાબદારી આવે, પણ દરેક વસ્તુ ઉપર એની માની અને જનતાને નુકસાન થાય એ વસ્તુ બહુ જ ખોટી છે. એટલા માટે કે સત્તા તો બદલતી રહેશે. લખનભાઈ, મારે ખાલી એ પૂછવું છે, આજે 5 વાગે ચૂંટણી જાહેર થવાની છે સ્થાનિક સ્વરાજની. જે રીતે આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ ઉપર કામ કરી રહી છે, મારું પૂછવાનો મતલબ એ છે, કારણ કે જે વસ્તુ હું તમને કહી રહ્યું છે, આમ આદમી પાર્ટીના લોકો કે છે કે અમે ગ્રાઉન્ડ ઉપર કામ કરી રહ્યા છે, અમે કોંગ્રેસને પછાડીને આગળ નીકળી ગયા છે, અમારે કાર્યકર્તાઓ તમામ મુદ્દે વિરોધ કરે છે, રસ્તા પર છે, સોશિયલ મીડિયા ઉપર છે. એના કારણે ભારતીય જનતા પાર્ટી છે તે ડરી ગઈ છે, એવું આમ આદમી પાર્ટી કે છે, હું નથી કહેતો. એટલા માટે આ પ્રકારના કેસો જે છે કરવામાં આવી રહ્યા છે, અને એટલા માટે ઈસુદાન ગઢવીની સામે જો આ કેસ થાય તો સ્વાભાવિક છે. કાલે પણ તેમને શંકા વ્યક્ત કરી હતી પોતાના ફેસબુક લાઈવમાં, મને પણ પકડી શકે છે પોલીસ. કાલે એક દિવસ પહેલા જ એમને આશંકા વ્યક્ત કરીને આજે પોલીસે એમને અરેસ્ટ કરવાની તજવીજ હાથ ધરી, જે પ્રમાણે તમે કીધું 198 સેક્શન ભારતીય દંડ સંહિતા પ્રમાણે, એમાં એ નોન કોગ્નિઝેબલ ઓફેન્સ છે. છતાં સરકાર ઈચ્છે જો એમને અરેસ્ટ કરે તો, હજુ સુધી આપણી પાસે પાકી માહિતી એ નથી આવી કે એમને અરેસ્ટ કર્યો છે કે કેમ, પણ જો અરેસ્ટ કરે તો મિનિમમ જો ન જાય તો 1 મહિનો તો કાઢી જ નાખે. કેમ? ક્યારેક તપાસ અધિકારી ના જાય, ક્યારેક સરકારી વકીલ ઉપસ્થિત ના રહે, ક્યારેક જજ રજા ઉપર જતા રહે, ક્યારેક જે મુદ્દામાલ કે ડોક્યુમેન્ટેશન એફિડેવિટ આપવી જોઈએ સરકાર પક્ષે એ ન આપે. એટલે આ તમામ પ્રકારની વસ્તુ ઉભા કરીને આ લોકો આ વસ્તુ કરી શકે છે. એટલે 1-1.5 મહિનો તેઓ જેલમાં રહે, એટલે ત્યાર સુધી ઇલેક્શન પતી જાય. તો શું આ મોરલ તોડવાની વાત છે આમ આદમી પાર્ટીની? એવું આરોપ લાગે છે કે અમારું મોરલ તોડવા માટે આ તમામ વસ્તુ થઈ રહી છે. ના ના, ક્યાંક ને ક્યાંક આ ઉદાહરણ જે આપવામાં આવ્યું છે ને અનિલભાઈ, કે આવી રીતે જે રીતે કોઈ પણ વ્યક્તિ સત્તામાં આવતું હોય ને ત્યારે એને ક્યાંક ને ક્યાંક એના વિરોધના સૂર ઉઠે, સ્વાભાવિક છે. હવે અત્યાર સુધીમાં શું હતું કે કોંગ્રેસ અને બીજેપીની સાંઠગાંઠ ચાલતી હતી, અને સાંઠગાંઠ એટલા માટે આપણે કહી શકીએ કારણ કે ક્યારે આવા કહેવાય ને કે જનતા માટેના જે સંઘર્ષ હતા ને એ અત્યાર સુધી એ લોકોએ નથી કર્યા. જ્યારથી બીજેપીની સત્તા બની છે અને કોંગ્રેસ વિપક્ષમાં બેઠી છે ત્યારથી કોઈ જ નહીં, ભરેલું પાસું ભાણું કહી શકીએ ને તો કોંગ્રેસે પીરસ્યું છે. અને ઘણા આપણે પીરસીએ એટલા માટે કહી છે કે ભરેલો ભાણું, કારણ કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એકને ક્યાંક એક બે બેઠા કોંગ્રેસના જે ચૂંટણી સામે લડવાના હતા એ જઈને બેસી જાય છે. એટલે હવે પ્રશ્ન આવ્યું આમ આદમી પાર્ટીનું કે ત્રીજો પક્ષ અહીંયા ગુજરાતમાં પ્રવેશ્યું છે 2022 થી. બિલકુલ. હવે એમાં શું છે, 2022માં આમ આદમી પાર્ટીને 17% વોટ બેંક મળ્યું અને 5 ધારાસભ્યો થયા. હા, અને 5 ધારાસભ્ય એ લોકોના બન્યા. હવે એ 5 ધારાસભ્ય પછી એ લોકોનો જે રીતે સંઘર્ષ હતું, જે 1982 એના પછી ગુજરાતમાં વોટ શેર વધ્યા પછી આ લોકો નેશનલ પાર્ટી થઈ ગયા. આ નેશનલ પાર્ટી થઈ, બરોબર. ગુજરાતમાં આવ્યા પછી નેશનલ પાર્ટી બની ગઈ. હવે નેશનલ પાર્ટી બન્યા પછી એ લોકો સંઘર્ષ સતત કરી રહ્યા છે. જોજો તમે, હજી મેં તો એ લોકોને બહુ નજીકથી આ વસ્તુ જોઈ છે, ગ્રાઉન્ડ રિપોર્ટમાં જતો ત્યારે મેં જોયું છે, કારણ કે એ સંઘર્ષ સતત કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક એ લોકો વિપક્ષની ભૂમિકામાં 27 ની અંદર પહોંચી શકે એવા સંકેતો કહી રહ્યા છે, જો આવું સંઘર્ષ એ લોકો કર્યું તો. કારણ કે કોંગ્રેસ અત્યારે વર્ષથી એટલા વર્ષોથી હતી, એ કોંગ્રેસનું ક્યાંક ક્યાંક વોટ બેંક હતું એ ઝીરો થવા માંડ્યું છે. અત્યારે કોંગ્રેસના જે પણ નીચે લેવલના છે એ વ્યક્તિ દરેક આ લોકોમાં જોડાઈ રહ્યા છે. અમુક ભાજપને જોડાઈ રહ્યા છે, તો અમુક આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હવે સવાલ આવ્યું જ્યારે આમ આદમી પાર્ટીની, ત્યારે મોટું વૃક્ષ થઈ રહ્યું છે. હવે ક્યાંક ને ક્યાંક એ લોકોને બીજેપીને ડર લાગી રહ્યું છે
એવું આપણે કહી શકીએ. કારણ કે જ્યારે ડર લાગે ને ત્યારે વ્યક્તિ એની સામે કંઈક ને કંઈક ષડયંત્ર રચવાની તૈયારી દર્શાવે. ત્યાં સુધી જ્યાં સુધી ડર ના હોય ત્યાં સુધી તો કોઈ બીક નથી હોતી કે કોઈ વાંધો નથી, ચાલ્યા કરશે. પણ હવે ક્યાંક ને ક્યાંક એ લોકોને ડર સતાવી રહ્યો છે. એ ડરના કારણે ક્યાંક ને ક્યાંક ષડયંત્ર રચી રહ્યા છે. એવા ષડયંત્રમાં જ્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને આજે 5 વાગે જાહેર થવાની છે અને આ ચૂંટણીના જે રીતે એ લોકોના આક્ષેપો છે કે જે કેન્ડિડેટ જેટલા બી ઉતાર્યા છે એ કેન્ડિડેટની પૂછપરછ કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક એ લોકો ઉપર પણ પેલું થઈ રહ્યું છે. એટલે શું ક્યાંક ને ક્યાંક ભાજપને એવો ડર સતાવી રહ્યું છે અંદર કે આ જિલ્લા પંચાયત છે, આ તાલુકા પંચાયત છે કે જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ લોકોને સારી બહુમતી મળી શકે એમ છે. હવે એવી સીટો જે છે ત્યાંને એ લોકો આવી રીતે ષડયંત્ર ધીરે ધીરે રચવાનું ચાલુ કર્યું છે. હજી તો આપણે જોઈશું તો આમ આદમી પાર્ટીનું એ લોકો આરોપ લગાવી રહ્યા છે. એ લોકોનો એ લોકો આરોપ લગાવી રહ્યા છે. સ્થાને જો આમાં તો કેવું છે કે દરેક પાર્ટી અલગ અલગ પોતાના વિચારોથી ચાલતી હોય છે. હવે આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે એવા આક્ષેપો કરી રહ્યા છે કે અમે આગળ આવી રહ્યા છીએ અને ભાજપ અમને ડરી રહી છે, જેને કારણે આ ષડયંત્ર કરે, એવા આક્ષેપો એ લગાવી રહી છે. અત્યાર સુધી શું હતું કે કોંગ્રેસ ઉપર એ લગાવતા નહોતા, કારણ કે કોંગ્રેસને આવા ક્યારે વિરોધ નહોતા જોયા. આ વિરોધ તમને કહું તો 1982માં જ્યારે આમાં એવું કોંગ્રેસની નથી. સરકાર હું તમને કોંગ્રેસમાં બી કેવું છે, જે લોકો વિરોધ કરે છે એમને જ આ લોકો ડિટેન કરે છે. જેમ કે વડાપ્રધાન કાર્ય આવ્યા હતા, એકા દુક્કા નેતા બધા, જો કોંગ્રેસના બધા નેતા વિરોધ નથી કરતા, પણ એક બે નેતા જે પોતાની સ્થાનિક જમીન બચાવવા માંગે છે, લોકો વિરોધ કરે છે. તો કાલે વડાપ્રધાન આવે, બનાસકાંઠામાંથી ઘણા કોંગ્રેસના નેતાઓને પોલીસે ડિટેન કરી લીધા હતા. પણ એક વાત તમારી સાચી છે કે કોંગ્રેસના બધા નેતાઓને આ લોકો અરેસ્ટ નથી કરતા, ડિટેન નથી કરતા, કારણ કે વિરોધ આ રીતનું કોંગ્રેસનું નથી હોતું. આટલા માટે કહું છું કે અહીંયા કોંગ્રેસની અને બીજેપીનું 5 વર્ષ માટે બીજેપીનું એમએલએ રહ્યું છે, 5 વર્ષ માટે 81 વિધાનસભાની વાત કરું છું, અને 5 વર્ષ માટે રહ્યું છે કોંગ્રેસનું. અને એક જ પરિવારમાંથી છે. પહેલા અર્જુનભાઈ હતા, સોરી વિક્રમભાઈ હતા માડમ, અને પૂનમબેન માડમ. પછી પૂનમબેન સાંસદમાં ગયા અને પછી અહીંયા વિક્રમ માડમ બધું સંભાળતો હતો અહીંયા. એટલે આ જે વસ્તુ છે ને એક જ પરિવારમાંથી ચાલતો આવતો. એટલે અહીંયા જે સ્થાનિક લોકો છે એ હંમેશા કન્ફ્યુઝન રહેતા હતા. કન્ફ્યુઝન એટલા માટે કે કાં તો કોંગ્રેસમાં આપવા જાય તો કાકાને મત આપવી પડે અને બીજેપીને આપવામાં તો ભત્રીજીને આપવી પડે. જાય તો એક જ પરિવાર, કાકો અને ભત્રીજી બને જ છે, સમજો. હવે આપવી તો કોને આપવી? એટલે લોકો શું વિચારતા હતા કે હવે આપણે વિરોધમાં જઈશું ને, બરોબર, તો છેલ્લે તો આપણે એના કરતા સારું છે કે એક જ પરિવાર તો એક જ છે એ લોકોનો, તો આપણે સત્તા પક્ષને જ આપી દઈએ જેથી કરીને આપણે કોઈ તકલીફ ના પડે. એટલે અહીંયા જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકો આવું વિચારી રહ્યા હતા અત્યાર સુધીમાં. કારણ કે કોઈને એમ થતું હતું કે આ પરિવારમાં તો બંને એક કાકો ભત્રીજી છે, તો હવે આપણે આપવું તો પેલાને નથી આપવું, એના કરતા આપણે સત્તા પક્ષમાં બેઠેલાને જ આપી દઈએ. એટલે આ રીતે ચાલતું હતું. હવે ક્યાંક ને 2022 થી શું થયું છે, અહીંયા વિકલ્પ ખુલ્યું છે. અને વિકલ્પ એટલા માટે કહી શકીએ કે ત્રીજો પક્ષ આવ્યો ને ત્યારથી લોકોની જે વિચારસરણી છે ને બદલી ગઈ છે. લોકો હવે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. અત્યારે તમે અહીંયા જુઓ ને તો અહીંયા સ્થાનિક કાર્યકર્તા હતા ને એ કરતા લોકો વધારે ભેગા થઈને જોતા હતા કે શું થઈ રહ્યું છે. હું અત્યારે અહીંયા કવરેજ કરી રહ્યો હતો ને ત્યારે એ જ જોતો હતો. મેં કીધું આ પોલિટિકલી તો ચલો ડ્રામા ચાલતા જ હોય કે કોઈ પણ પાર્ટી હોય, સમજી લો, પણ વસ્તુ એ થતી હતી કે આ લોકો જે અત્યારે કરતા હતા ને, જે લોકો ધીરે ધીરે સ્થાનિક જે લોકો હતા ને એને એકઠા કરીને એની જે વાત હતી ને કે વિચારસરણી, એ ક્યાંક ને ક્યાંક એવું કહી રહી છે કે ક્યાંક ને ક્યાંક લોકોને એક ઓપ્શન મળી રહ્યું હોય ને એવું લાગી રહ્યું છે. એવું સ્વાભાવિક છે, આમ આદમી પાર્ટી એવું કે ભાઈ ઓપ્શન મળી રહ્યું છે. પણ આપણે માનીએ, તમે ધ્યાન રાખજો ત્યાં શું થઈ રહ્યું છે, અપડેટ સતત આપતા રહેજો અને કંઈ પણ અપડેટ હોય તો એમાં અપડેટ કરીશું. અને એક વાત જરૂર છે, જે રીતે ઈસુદાન ગઢવી ત્યાં પહોંચ્યા હતા, હજુ તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો છે, રાખવામાં આવ્યો છે. ચર્ચા અત્યારે શું થઈ રહી છે થોડી વારમાં સ્પષ્ટ થઈ જશે કે એમના ઉપર 198 પ્રમાણે કલમ લગાવે છે કે પછી એક સામાન્ય કોઈ વાત. પણ જે રીતે એમને બેસાડી રાખ્યા છે, એક વાત જરૂર છે કે પોલીસ જે છે કોઈ ને કોઈ કાર્યવાહી કરશે એવી ભીતિ આમ આદમી પાર્ટીને છે. લખનભાઈ, આપ જોડાયા, આપણે માહિતી આપીને સતત વોચ રાખજો. ત્યાં આપણે સતત ચર્ચા કરતા રહીશું ઈશુદાન ગઢવીને લઈને શું અપડેટ છે. પણ એક મોટા અપડેટ થશે જો ઇલેક્શન જાહેર થાય પહેલા એમની અરેસ્ટ થાય તો આમ આદમી પાર્ટી માટે એક મોટા અપડેટ. અને જો પોલિટિકલી કહું તો એક આમ આદમી પાર્ટી માટે એક મોટો બૂસ્ટ,
કારણ કે જો એમના નેતા જાય તો કાર્યકર્તાઓમાં જોશ આવે એવું હું માનું છું વ્યક્તિગત રીતે. પણ અને કદાચ ભાજપની મોટી ભૂલ એવું આપણે સ્વીકારીએ, પણ આ તો આમ આદમી પાર્ટી અને ભાજપની લડાઈ છે. જોઈએ હવે કોની ચીટ અને કોની પટ થાય છે. પણ તમે જોડાયેલા સતત રહેજો અને એમને અપડેટ આપતા રહેજો. અત્યાર માટે આટલું જ. નમસ્કાર લખનભાઈ. જે રીતે આ સમગ્ર ઘટના ઘટી છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.